ટ્રમ્પ પર ગોળીબાર થતાં સિક્રેટ સર્વિસ એજન્ટ થયા એક્ટિવ, આખી ઘટના કેવી રીતે બની? અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો છે. ટ્રમ્પ પેન્સિલ્વેનિયામાં બટલરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમને નિશાન બનાવવામાં આવ્યા અને ગોળીબાર કરાયો હતો. ટ્રમ્પે તેમના જમણા કાન પર હાથ મૂક્યો અને સ્ટેજની નીચે ઝૂકીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ દરમિયાન ભીડમાં ચીસાચીસ મચી ગઈ હતી અને અફરાતફરી સર્જાઈ. લોકો આમ તેમ દોડવા લાગ્યા ત્યારે સિક્રેટ સર્વિસના એજન્ટો તરત જ એક્ટિવ થઈ ગયા અને તેમણે ટ્રમ્પને ઘેરી લીધા. રેલીના જે વિડીયો સામે આવ્યા છે તેમાં દેખાઈ રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેજ પરથી રેલીને સંબોધિત કરી રહ્યા છે ત્યારે ગોળીબારનો અવાજ સંભળાય છે. સિક્રેટ સર્વિસ એજન્ટો મૂની બૂમો પાડે છે. ગોળીબાર બાદ ટ્રમ્પ પોડિયમની નીચે કાન પર હાથ રાખીને ઝૂકી જતા દેખાય છે. ત્યારબાદ તેમને સુરક્ષાકર્મીઓએ તેમને ઘેરી લીધા. ઘટનાના આ વિડીયોમાં લોકોની ચીસાચીસ સંભળાય છે. ત્યાં હાજર ઘણા લોકો પોતપોતાની જગ્યાએ સૂઈ જાય છે. સિક્રેટ સર્વિસ કમાન્ડો એક્શનમાં આવે છે અને ટ્રમ્પને ઘેરી લે છે. આ પછી જ્યારે ટ્રમ્પ ત્યાંથી બહાર આવ્યા તો તેઓ હવામાં મુઠ્ઠી હલાવતા અને કંઈક કહેતા જોવા મળ્યા. આ દરમિયાન ટ્રમ્પના ચહેરા પર અને કાનની નીચે લોહી વહી જતું જોવા મળ્યું હતું. તરત જ સિક્રેટ એજન્ટોએ ટ્રમ્પને સ્ટેજ પરથી ઉતારી કારમાં બેસાડી અને ત્યાંથી લઈ ગયા. સિક્રેટ સર્વિસે એક નિવેદનમાં બહાર પાડ્યું હતું જેમાં કહ્યું કે હુમલાખોરે રેલી સ્થળની બહાર એક ઊંચા સ્થાનેથી સ્ટેજ તરફ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં રેલીમાં હાજર એક વ્યક્તિની હત્યા કરી અને અન્ય બેને ગંભીર રીતે ઘાયલ કર્યા. એજન્ટોએ હુમલાખોરને ઘટના સ્થળે જ ઠાર કર્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.